आज यूनो द्वारा घोषित करनु आज विश्व आदिवासी आपो दी हाय आज पीठा ग्राउंड डेडियापाड़ा घणी मोटी संख्या बादे एकठे है એટલે બધા અમે ખૂબ ખૂબ आज आभार मानते। आज डेडियापाड़ा घणी संख्या में हाय आपो लड़ाई का हाय जेलो पूरी पण आज बातो आखी गुजरात खबर पड़नो જોઈએ। आज खबर पड़नो જોઈએ કે આપો લડાઈ કોને જેલમ પૂર્યું પણ आज तिया विधानसभा हजारों आदिवासी भेगा वे हा અને આદિવાસી દી ઉજવું તે એટલે આપો બધાને અવાજ આપનો હાય કે આમી આઈ એકઠે વે હે કા तुम्ही आमा एक आदिवासी सिंह हाय तियान तुम्हा पिंजराम पूर्યું પણ આમી આ થાકી आज અહીં ઘણે લોકે એકઠે વે હે એટલે આપો એકતા દેખાવના જરૂર હાય આલ્યો અને बादे तुम्ही पोतपोता टाइम खर्ची नायू खूप मोठी संख्या भेगे वे है એટલે आम्ही तुम्हाला आभार मानते। आपो जंगल जमीन बचावना માટે आदिवासी बादे एकठे ज રહેવું એકતા દેખાવું કોઈ પણ જાગો જરૂરિયાત પડે આપો આદિવાસીયા માટે આપો બાધા જ એકઠો વેના આર પાર ગમે તે લડાઈ વે આપો આદિવાસી બાતે આપો એકતા દેખાવના હાય એટલે બાદે આપો આરી રેનું પડી અને આપો જંગલ જમીન કોડા આપો છીનવી ને તેહી માટે બી આપો ધ્યાન રાખવું પડી એટલે બાદે આરી રેજા સાથ સહકાર આપજા આપો ટૂંક સમય में થાચે આવી રીત જ ભેગે રહેવું એની આશા રાખો અને સાહેબાવતી બાધાન જય આદિવાસી શુભેચ્છા હાય માં ગેરહાજરી અંબી तुम्ही आले એટલે બાધા આભાર માન્યો બસ આધા આખીન માવાણી પૂરી કો એક નારું બનાવી બાદે બનજા જંગલ જમીન કેડા હાય જંગલ જમીન કેડા હાય આદિવાસી એકતા જય મૂળ નિવાસી આભાર। વર્ષાબેન નો ખૂબ ખૂબ આભાર। ટૂંકી વાત શોર્ટ એન્ડ સ્વીટ વાત કરી છે એમણે બધાને ગમી ગઈ છે વાત તમારી। એકતા બતાવજો અને આ જ એકતા આપણને આપણા પંથ ઉપર લઈ જશે। સાથીઓ આ તબક્કે ઘણા વડીલો યુવાનો માતા બહેનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આજના 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે બધાને શુભેચ્છા પાઠવીએ છીએ। ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત નથી પણ અહીંયા ગ્રાઉન્ડમાં ઉભેલા બધા તમામ યુવાનો વડીલો માતા બહેનો બધા જયસરભાઈ જ છે। રૂઢિઓ રીતિ રિવાજો પરંપરાઓ વાજિંદ્રો ટકાવી રાખવા માટે આપણે આદિવાસી 9 ઓગસ્ટની ઉજવણી કરીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ધારાસભ્ય સાહેબ નથી તેમ છતાં ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ તમામનો અમે આભાર માનીએ છીએ। આદિવાસી સમાજના હક અધિકારો માટે લડત આપણે બધાએ આપવી પડશે। અગાઉના કાર્યક્રમમાં સાહેબે જે તમને કીધું હતું કે 2 રોટલી ઓછી ખાજો પણ આપણા બાળકને શિક્ષણ હશે તો જ આપણો આદિવાસી સમાજ આગળ આવશે। એટલે આપણે કદી ડરવાનું નથી। આપણા સમાજ
શકુંતલાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. યુવાનોને ખૂબ સારું પ્રોત્સાહન આપ્યું છે. યુવા સાથીઓને મારે ખાસ વિનંતી, એમની વાતને થોડી આગળ વધાવતા હું યુવાઓને ખાસ વિનંતી કરું છું, તમે તમારા મા બાપ